નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 5 જોઈ લેવાનું છે. બરાબર, વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને તૈયાર કરી લેજો. પ્રકરણ નંબર 5, બરાબર. અને આપણે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જલ્દીથી 10K સબસ્ક્રાઈબ કરવાના છે, તો જલ્દીથી એક જણ એક સબસ્ક્રાઈબ કરશે તો પણ આ વિડીયોમાં તમે 5 જણા જોશો તો 5 સબસ્ક્રાઈબ તો વધશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને એક જણ એક સબસ્ક્રાઈબ કરી દે વિદ્યાર્થી મિત્રો, એવી નમ્ર વિનંતી. તો ચાલો વિભાગ ડી પ્રકરણ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો. આપણે વિભાગ ડી પ્રકરણ નંબર 5, તો અહીં ચાલો આપણે જોઈ લઈએ હવે. તો અહીં પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ટૂંક નોંધ લખો, હિંદ છોડોની લડત. બરાબર, આ જ પ્રશ્ન તમારે પરીક્ષામાં પણ આવી શકશે. આ આઈએમપી ક્વેશ્ચન છે, તો ખાસ કરીને દરેક જણે તૈયાર કરી દેવો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે જોઈ લઈએ આપણે હિંદ છોડોની લડત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તમારે જવાબ કે ક્રિસ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માગતી નથી, તેમજ તે ભારતને સ્વરાજ આપવાનો ઈરાદો ધરાવતી નથી. તે હિંદની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા અને ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે અમારી આ અંતિમ લડત છે. આજે છુપાઈને કશું કરવું નથી, કરેંગે યા મરેંગે. આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવા તેમજ અંગ્રેજ સરકારને હિંદ છોડોનો આદેશ આપ્યો. વિદ્યાર્થી મિત્રો અહીં છે તમારે હિંદ છોડો ચળવળના બનાવો. તો હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી અને વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણ્ય નેતાઓની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂર્યા. કોંગ્રેસ ગેરકાયદેસર જાહેરાત કરાઈ, વર્તમાન પત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. અહીં અંગ્રેજ સરકારે પ્રાંતિક જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી અને ગાંધીજી સહિત તમામ દેશ નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરોમાં અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી. ભારતભરના શહેરોમાં અનેક ગામડાઓમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે હિંદ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો અને મજૂરો કારખાનામાં હડતાલો પાડી જસમેદપુર લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ, તમિલનાડુ, અમદાવાદની કાપડ ઉદ્યોગ મિલોમાં કામદારોએ હડતાલ પાડી અને અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલ પાડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવ કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી અને પરિણામે હિંસક તોફાનો ફૂટી નીકળ્યા અને ભાંગતોડનો બનાવ બન્યો. વિદ્યાર્થી મિત્રો અહીં તમારે છે કે લોકોએ રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી મકાનો વગેરે પર ભારે નુકસાન પહોંચાડ્યું. કેટલાક સ્થળોએ રેલવેના પાટાઓને ઉખાડીને ફેંકી દીધા. દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યા બન્યા. રેલવેને સૌથી વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો અને અનેક સ્થળોએ પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો થયા. ત્યાર પછી એ વિદ્યાર્થી મિત્રો છે અંગ્રેજ સરકારે હિંદ છોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ કર્યો, એટલે કે ટીગર ગેસ, ગોળીબાર વગેરે વ્યાપક ઉપયોગ કર્યો. સરકારે લગભગ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા અને 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1,028 માણસો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે માણસ ગવાયા.
આમ છતાં અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં અને આથી સરકારે ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવાનું શક્ય નથી. હિંદ છોડો ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી અને લોકોએ પૂર્ણ સ્વરાજ મેળવવા કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષે એટલે કે 1947માં ભારતને સંપૂર્ણપણે આઝાદી મળી. વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયો આપણો હિંદ છોડોની લડતનો પ્રશ્ન. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને તૈયાર કરી લેજો. ત્યાર પછી આગળ 2 નંબર ક્વેશ્ચન જોઈ લઈએ. હવે તો 2 નંબર ક્વેશ્ચન છે. 2 નંબર ક્વેશ્ચન તમારે 3 રીતે પૂછાઈ શકે એવો છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે પહેલાં તો પ્રશ્ન તૈયાર કરવો પડશે. બરાબર, તો આ 3 રીતો તમે યાદ રાખજો, કારણ કે આ 3માંથી ગમે તે એક રીત પૂછાઈ જશે. આઝાદ હિંદ ફૌજે ભારતને આઝાદી આપવા બજાવેલી કામગીરી વિગત દર્શાવો. આઝાદ હિંદ ફૌજ ભારતની સ્વતંત્ર લડતોમાં શું ફાળો આપ્યો? આઝાદ હિંદ ફૌજ. તમારે આટલું યાદ રાખવાનું. આઝાદ હિંદ ફૌજ આવે તો તમારે લખી દેવાનો આ મુદ્દો. બરાબર, તો ચાલો હવે જોઈ લઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આઝાદ હિંદ ફૌજમાં. તો અહીં અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરીને કોલકાતાના તેમના નિવાસ સ્થાને નજરકેદ કર્યા અને એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પટલો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈ 28 માર્ચ 1942ના રોજ બલ્કિન એટલે કે જર્મની પહોંચ્યા. બલ્કિનમાં તેમને આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશન તેમને ભારતીયોને અંગ્રેજ શાસનથી ઉથલાવી નાખવાની હાકલ કરી. રાસબિહારી બોઝ નામના હિંદ ક્રાંતિકારી નેતાએ જાપાનમાં ટોક્યો શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તેમને અહીં ભારતની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની રચના કરવાનું નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દુઓના 100 જેટલા પ્રતિનિધિત્વો હાજર રહ્યા. એ પરિષદમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધ કેદી તરીકે પડકારેલા મેજર મોહનસિંગે રાસબિહારી બોઝના મુખ્ય પ્રમુખ પદે આઝાદ હિંદ ફૌજની રચના કરી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ બલ્કિનથી જાપાન ગયા અને જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવ્યા. એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે જાપાનથી સિંગાપુર ગયા અને 4 જુલાઈ 1943ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બન્યા. એ જ રીતે રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના વડા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુમાલું નામ આપ્યું, એટલે કે સુભાષચંદ્ર બોઝને નેતાજી નામ આપ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તમે ખાસ યાદ રાખજો, આ MCQમાં પૂછાઈ શકશે. બરાબર, અને આમાં તમારે આટલું બધું ન લખવાનું વિદ્યાર્થી મિત્રો, 8 લાઈન લખવાની હોય, 8 લાઈન. બરાબર, એટલે કે આવી તમે જે લખો છો ને આટલી તો 2 લાઈન તમારે આવી જાય. આટલી 2 લાઈન, આટલી 2 લાઈન, આટલી 2 લાઈન, આવા અમુક મુદ્દા જ લખવાના હોય. આટલું બધું તમારે બહુ બધું છે. આ તો તમારે આ કોપી પેસ્ટ કરેલું છે. અહીંયા ગ્રાઇડમાંથી અહીંયા સીધું મૂકેલું છે, એટલા માટે ગ્રાઇડમાં જેમ હશે એમ જ અહીંયા હશે. ખાલી 1-2 પ્રશ્નો ખાલી બદલાયા હશે. બરાબર, તો તમારે આટલું બધું ન લખવાનું હોય વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ તમને જે હાઇલાઇટ કરી દેવાનું હોય કે આટલું તૈયાર કરવાનું છે, બસ એટલું જ લખવાનું હોય. બીજું વધારાનું ડ્રોપ કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા છે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હી અને જય હિંદના સૂત્રો આપ્યા. તેમને ફૌજના સૈનિકોને કહ્યું કે તું મુझे खून दो मैं तुम्हें આઝાદી દૂંગા. આ સૂત્ર પણ યાદ રાખજો, MCQમાં પૂછાઈ શકશે. સુભાષચંદ્ર બોઝે સિંગાપુર ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી અને આ સરકાર તેઓ વડા પ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા.
આ સરકારે જાપાન, જર્મની અને ચીન, ઇટાલી, મ્યાનમાર વગેરે દેશોએ માન્યતા આપી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ એવા નામો આપ્યા હતા. બરાબર, અહીં તમારી છે. ત્યાર પછી કે સુભાષચંદ્ર બોઝની કામચલાઉથી સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું અને આઝાદ હિંદ ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફૌજની ટુકડીઓને ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી પ્નોમ કોહિમા, હાલના મણિપુરની રાજધાની વગેરે જીતી લીધી. એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝડપાયું. તેને જાપાન, નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. અણુબોમ્બથી સર્જાયેલ ભયજનક વિનાશોને કારણે જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદ હિંદ ફૌજને જાપાન મદદ કરવા બંધ થઈ ગઈ. આ ઉપરાંત બ્રિટિશ સરકારે આઝાદ હિંદ ફૌજ ઉપર હવાઈ હુમલો કર્યો અને તેમની પાસેથી રંગૂન કબજે કર્યું. આવું કપરી પરિસ્થિતિમાં પણ આઝાદ હિંદ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. અહીં 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. આમ ભારતની સ્વતંત્ર લડતમાં આઝાદ હિંદ ફૌજે નોંધપાત્રની કામગીરી બજાવી છે વિદ્યાર્થી મિત્રો, એમ કહી શકાય. ત્યાર પછી 3 નંબર છે. ગાંધીજીએ ભારતના ભાગલા કેમ સ્વીકાર્યા? તો જુલાઈ 1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી કરી પ્રબળ બનાવી. બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1947નો દિવસ મુસ્લિમોને સિંધા પગલા દિન તરીકે માનવાનો આદેશ કર્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યા. આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસ સરકારના નેતાઓએ એવું લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને મહમ્મદ અલી જીનાનો ઠરાવ 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભામાં મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના પગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ. તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને અધીન એવા વહીવટી એકમો સાથે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટની યોજનાની ચર્ચા કરી. ગાંધીજીએ ના છૂટકે અને ભારે હૈયે હિંદ ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે થઈ ગયો 3 નંબરનો ક્વેશ્ચન. ત્યાર પછી દાંડી કૂચી મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેજો. દાંડી કૂચી, ઓકે. તો અહીં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં છે કે સવિનિયમ કાનૂનભંગની ચળવળમાં ભાગરૂપે ગાંધીજીએ દાંડીકૂચી ગામમાં દરિયા કિનારે જઈને મીઠાનો કાયદાનો ભંગ કરવા નક્કી કર્યું. 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહ સંદેશ આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમને અનુરોધ કર્યો. તેમને અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના ડાંગી બંદર દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમની ઐતિહાસિક યાત્રા દાંડીકૂચી નામે પ્રસિદ્ધ છે. 19 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું
કાગડા કૂતરાના મોતે મરી જઈશું, કાગડા કૂતરાના મોતે મરી જઈશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમ પાછો આવું નહીં. અહીં દાંડી યાત્રા માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક ગામમાં ગાંધીજી સભા યોજી અને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનિયમ કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા ગાંધીજીએ તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડી દરિયા કિનારા અગરગમાંથી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજ સાથે જણાવ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. તેમને ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધિતતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારત પાયામાં લૂનો લગાડું છું. દાંડી કૂચી ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જાગવાનું અશ્રુદ્ધ કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવામાં સત્યાગ્રહો થયા. શ્રી મહાદેવ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના મહાવિનિષ્ક્રમ સાથે સરખાવી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે આ જોઈ લેજો. IMP છે, ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી એ લાસ્ટ છે અહીંયા આ ચેપ્ટરનો સુભાષચંદ્ર બોઝના જીવન અને કારકિર્દી, એટલે સુભાષચંદ્ર બોઝની તમારે અહીંયા ટૂંક નોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આને પણ આપણી ટૂંક નોંધ જોઈ લઈએ. હવે તો અહીં વિદ્યાર્થી મિત્રો છે કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1947ના રોજ ઓરિસ્સામાં કર્નક શહેરમાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, હું તમને કહેલું આમાં કેટલું લખવાનું, બહુ લખવાનું ના હોય વિદ્યાર્થી મિત્રો, આમાં માપનું જ લખવાનું હોય. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે લખવાનો પહેલો મુદ્દો કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1947ના રોજ ઓડિશા શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્ટ કોલેજમાં તેમને અભ્યાસ પૂરો કરે તેઓ વધુ અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા. આ પણ લખવાનું કે કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરીને તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. બરાબર, 2 મુદ્દા થયા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તેમને લંડનમાં ICS ની પદવી મેળવી. પ્રેસિડેન્ટ કોલેજમાં ઘમંડી અંગ્રેજ અધ્યાપકો હિન્દુઓ પ્રત્યે અપમાનજનક વર્તે તેમના ક્રાંતિમાં બી રોપે. આ મુદ્દો તમે નહીં લખો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાર પછી તમારે લખવાનું ઇંગ્લેન્ડ ગયા. પછી અહીં ઈસવીસન 1923માં તે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા અને ટૂંક સમયમાં તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. બરાબર, આ પણ લખવાનું તમારે. અને ઈસવીસન તમને ખાસ યાદ રાખજો. બરાબર, ઈસવીસન ખાસ યાદ રાખજો. અને ખોટી ઈસવીસન ના લખતા ન આવડે તો તમારે લખી દેવાનું કે તે થોડા સમય બાદ તે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા અને ટૂંક સમયમાં તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. તો આ 3 લાઈનો થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે દેશની સવિનિયમ કાનૂન ભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ગયા. બરાબર, આ પણ લખવાના 4 મુદ્દા થયા. ત્યાર પછી એ લખવાનું કે સુભાષચંદ્ર બોઝ સ્વતંત્ર ચળવળમાં આપેલ ફાળો. ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. આ પણ લખવાનું. ઓકે, ગાંધીજી સાથે મતભેદ થતો તેમને કોંગ્રેસ છોડી અને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા સ્વરાજની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, આવો એક મુદ્દો વચ્ચે ભારે લખવો પડે. બરાબર, 3 મુદ્દા સહેલા લખો તો એક મુદ્દો ભારે લખવો પડે. બરાબર, તો તમારે આ યાદ રાખજો કે ફોરવર્ડ બ્લોકની રાજકીય સ્થાપના ક્યારે થઈ? તો 1939માં. ઓકે, ત્યાર પછી તેમને બ્રિટિશ સરકારો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી અને તેમને અંતે બ્રિટિશ સરકાર હિન્દ સંરક્ષણ
હિંદ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્ર બોઝને જેલ પૂર્યા અને કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને પોતાના નિવાસસ્થાને જ નજરકેદ કર્યા. 26 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશપલટી કરીને અંગ્રેજ સરકારની નજરકેદથી છટક્યા અને 28 માર્ચ 1942ના રોજ જર્મની પહોંચ્યા. જર્મનીમાં તેમને બર્લિનમાં તેમને આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું અને એ સ્ટેશનથી સુભાષચંદ્ર બોઝે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાલક કરી. ઈસવીસન 1943માં તે બર્લિનથી જાપાન ગયા. બર્લિન એટલે વિદ્યાર્થી જર્મની અને જાપાન જર્મનીથી તેઓ ક્યાં ગયા? જાપાન ગયા. 4 જુલાઈ 1943ના રોજ તે આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા અને તેમને નેતાજીનું હુમાલું નામ મળ્યું એટલે કે બિરુદ મળ્યું. વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી, જય હિન્દ જેવા સૂત્રો તેમને આપ્યા અને સૈનિકોને કહ્યું, તું મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા. આ પણ તમારે એક મુદ્દો લખવાનો, બરાબર. પહેલાં 4 મુદ્દા થયા, પછી તમારે અહીં હું તમને ગણાવી દઉં મુદ્દા કયા કયા લખવાના. પહેલાં પ્રશ્ન સમજાવી દઉં. ઓક્ટોબર 1943ના રોજ સિંગાપુર તેમને ભારતમાં કામચલાઉ સરકારની રચના કરી. ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. મે 1944માં તેમની નેતૃત્વ નીચે ફૌજ હિંદ સૈનિકોની ભારતની પૂર્વ સરહદે પ્રવેશ રંગૂન, કોહિનૂર, પ્રોમ, ઇમ્ફાલ વગેરે જીતી લીધા. અરસામાં અમેરિકા દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝપલાવી જાપાન, નાગાસાકી અને હિરોશીમા પર અણુબોમ્બ ફેંક્યા. તેનાથી ભયજનક વિનાશ સર્જાતા તેઓ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિમાં સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિંદ ફૌજને મળતી મદદ બંધ થઈ ગઈ. બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિંદ ફૌજના સૈનિકોને પીછેહટ કરવાની ફરજ પાડી. મે 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિંદ ફૌજ પાસે રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિંદ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. સ્વરાજ પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સપનું પૂરું ન થયું. 18 ઓક્ટોબર 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં મોત થયું એમ માનવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝનું બલિદાન એળે ન ગયું. ટૂંક સમયમાં ભારતે આઝાદ હિંદ મળી. ઈસવીસન 1941ની મૃત્યુમયત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝને ભારતની સ્વતંત્રતા લડતમાં અન્યાય ફાળો આપ્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આપણે આખું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો, અને આગળ આપણે પ્રકરણ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોવું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આપણે જલ્દીથી જલ્દી 6K એટલે અહીંયા 10K પહેલાં આપણે કરી દઈએ બધા જ, બરાબર. 10K પહેલાં આપણે 6K કરવા પડશે. 6K સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દો બધા જ વિદ્યાર્થી મિત્રો. 400 સબસ્ક્રાઈબ ખૂટે છે 100Kમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમારો પ્રેમ ખૂબ જ છે, મને ખબર છે. તો તમે માત્ર 1 સબસ્ક્રાઈબ કરી દો. આના પાછળની મહેનત તમને 2 કલાકની છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને જૂના હોય આપણા તો સબસ્ક્રાઈબ કરી લો. તો તમને ખૂબ ખૂબ અભિનંદન. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.